પટેલે જે મેઘરાજા મહેરબાન થવાની આગાહી કરી છે, કયા વિસ્તારમાં કઈ પ્રકારની સ્થિતિ રહેવાની છે, આગાહીમાં શું ખાસ કહેવામાં આવ્યું છે, આ તમામ વિગતો ગ્રાફિક્સના માધ્યમથી આપના સુધી પહોંચાડીએ છીએ। અંબાલાલ પટેલની જે આગાહી છે ખૂબ મહત્વપૂર્ણ છે, કેમ કે તોફાની આગાહી કરી છે। આવતીકાલે ક્યાં રેડ એલર્ટ છે, કયા જિલ્લાઓમાં, એ આપ જોઈ લો આ મેપમાં। અમદાવાદ, વડોદરા અને આણંદ આ ત્રણ એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અંબાલાલની આગાહી છે કે જ્યાં આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે, પરંતુ ન માત્ર આ જિલ્લાઓ, હજુ પણ એમાં સમાવેશ થાય છે ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર કે જ્યાં પણ અત્યંત ભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદ સુરત, તાપી, ડાંગ, દક્ષિણ ગુજરાતમાં પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે, ત્યાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, વલસાડ એટલે આખું દક્ષિણ ગુજરાત તમે જોઈ લો કે જ્યાં મેઘો ઓળઘોળ થવાનો છે, મેઘાનું તાંડવ જોવા મળવાનું છે। આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વખતે સૌરાષ્ટ્રનો પણ તેમાં સમાવેશ થયો છે। ભાવનગર અને બોટાદમાં પણ રેડ એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી હતી અગાઉ, અને અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી છે તેમાં પણ ભાવનગર અને બોટાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ હવે વાત કરીશું 1 ઓગસ્ટમાં કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે પણ અમદાવાદ અને આણંદમાં એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। એટલે આગામી 4 થી 5 દિવસ અત્યંત ભારે ખાસ તો અમદાવાદ માટે પણ રહેવાના છે અને જિલ્લાઓ માટે પણ રહેવાના છે। રેડ એલર્ટમાં 1 ઓગસ્ટે રાજકોટ અને સુરેન્દ્રનગરનો પણ સમાવેશ થાય છે, એટલે સૌરાષ્ટ્રમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે। તો ભારે